સમાચારમાં આગળ વાત કરીશું વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર સાથે વાતચીત। કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર સાથે વાતચીત। કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પઢિયારનું નિવેદન સામે આવ્યું છે। વડોદરામાં ભાજપે કોઈ વિકાસ નથી કર્યો, સુરત અને અમદાવાદ કરતાં વડોદરા પાછળ છે તેવું પણ નિવેદન આપ્યું છે। ભાજપ વડોદરામાં બીજા ઉમેદવારને પણ બદલશે। વડોદરામાં હેમાંગી જોશી સાથે મારી કોઈ ટફ ફાઇટ નથી, વડોદરામાં સારા માર્જિનથી મારી જીત થશે તેવું નિવેદન આપ્યું છે। पहली बात तो कांग्रेस पार्टी नो उम्मीदवार है અને कांग्रेस पार्टी नो उम्मीदवार होय એટલે પછી ગમે તે હોય દરેક કાર્યકર્તાએ સમજી લેવું જોઈએ કે આ कांग्रेस પાર્ટીએ કાર્યકર્તા લોકસભાનો ઉમેદવાર નક્કી કર્યું છે એને ભેગા મળીને આપણે જીતાડવાની તરફ આપણે આગળ વધવું જોઈએ, નહીં કે આ ઉમેદવાર છે પેલો ઉમેદવાર છે। પાર્ટી 125 વર્ષ જૂની પાર્ટી છે, એની અંદર પાર્ટી મોટી કે नेता मोटो के उम्मीदवार मोटो એટલે પાર્ટી જો મોટી હોય તો ઉમેદવાર કોઈ પણ હોય દરેક કાર્યકર્તાએ એના માટે કામ કરવા માટે વળગી પડવું જોઈએ અને જે સત્તા પર બેઠેલા છે એમની નિષ્ફળતા, એમની જે કઈ ખામીઓ છે એ તમામ પ્રજાની સમક્ષ મૂકવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। પણ ઉમેદવાર તો ગમે તે હોય એનાથી કોઈ દિવસ પાર્ટીનો ઉમેદવાર છે એટલે આપણે વર્ગી પડવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। સૌ પ્રથમ તો સૌ જે વડોદરા લોકસભા બેઠકના મારા વડોદરા શહેર સાવલી વાઘોડિયા વિધાનસભાના સૌ આગેવાનો કાર્યકરોનો અને કોંગ્રેસ પાર્ટીનો આભારી છું કે વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવારી કરવા માટેની મને તક આપી છે। આજે અમારી મીટિંગ છે અને એ મીટિંગ દરમિયાન નક્કી કરીને પ્રચાર કેવી રીતે શરૂ કરવો છે એ રીતનું આયોજન અમે લોકો કરી રહ્યા છે અને સાવલી વાઘોડિયા સાથે વડોદરા શહેરમાં પણ કેવી રીતે પ્રચારનું આયોજન કરવું છે એ તમામ બાબતે સૌ અહીંના જે આગેવાનો છે અને કાર્યકર મિત્રો છે એમની સાથે ચર્ચા કરીને એ રીતની આગળની પ્રચારના કાર્યક્રમ ચાલુ કરીશું। પહેલી વાત તો કાંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર છે અને કાંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હોય એટલે પછી ગમે તે હોય દરેક કાર્યકર્તાએ સમજી લેવું જોઈએ કે આ कांग्रेस પાર્ટીએ કાર્યકર્તા લોકસભાનો ઉમેદવાર નક્કી કર્યું છે એને ભેગા મળીને આપણે જીતાડવાની તરફ આપણે આગળ વધવું જોઈએ, નહીં કે આ ઉમેદવાર છે પેલો ઉમેદવાર છે। પાર્ટી 125 વર્ષ જૂની પાર્ટી છે, એની અંદર પાર્ટી મોટી કે નેતા મોટો કે ઉમેદવાર મોટો એટલે પાર્ટી જો મોટી હોય તો ઉમેદવાર કોઈ પણ હોય દરેક કાર્યકર્તાએ એના માટે કામ કરવા માટે વળગી પડવું જોઈએ અને જે સત્તા પર બેઠેલા છે એમની નિષ્ફળતા, એમની જે કઈ ખામીઓ છે એ તમામ પ્રજાની સમક્ષ મૂકવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। પણ ઉમેદવાર તો ગમે તે હોય એનાથી કોઈ દિવસ પાર્ટીનો ઉમેદવાર છે એટલે આપણે વર્ગી પડવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। સૌ પ્રથમ તો સૌ